હર હર મહાદેવ. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મ અનુસાર સતયુગ અને કળયુગ. તો મિત્રો, સતયુગનો છેલ્લો માર્ગ એટલે કે ધૂળિયો માર્ગ, જે પ્રાચીન વાટુ જૂના માર્ગો રસ્તાઓ જ્યાંથી ઘોડા ચાલી શકતા હોય, ઊંટ ચાલી શકતા હોય, બળદગાડા ચાલતા હોય અને આમ લોકો પણ ચાલતા હોય ગાડી પરથી, બરાબર. તો મિત્રો, અહીંયાથી ઘોડા ચાલે, માણસો ચાલે અને ત્યાં સુખ દુઃખની વાતો થતી હોય. જે શાયદ આપ ભણી ગયા હોય 2010 પહેલાંનો અભ્યાસક્રમ કે 7 પહેલાંનો અભ્યાસક્રમ, ધૂળીએ માર્ગ ચાલ. જે 2010 પહેલાંનો અભ્યાસક્રમમાં કવિતા આવતી, ધૂળીએ માર્ગ ચાલ. ધૂળીએ માર્ગ આવા સાદા માર્ગે ચાલતા અને સુખ દુઃખની વાતો કરતા ગાર્ડન હોતા, જેનાથી મિત્રો પ્રકૃતિને એ લાભ થતો કે કોઈ પ્રદૂષણ થતું નહીં, ન કોઈ એક્સિડન્ટ થતા. अब એક્સિડન્ટની માણસની તો વાત કરીએ તો ચલો, માણસ માટે એમ્બ્યુલન્સ બી આવી જાય, પણ તમે ઘણીવાર રોડ ઉપર જતા હશો જ્યાં તમે પ્રકૃતિને નુકસાન, મતલબ કે કોઈ પક્ષી સીધું ગાડીએ ટકરાઈ મરી જાય, કોઈ કૂતરું, બિલાડું, નોળિયો, સાપ, ઘણા બધા પક્ષીઓને તમે જોયા હશે મિત્રો કે જેઓનો એક્સિડન્ટ થતો હોય છે. તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો, બાળકો છે અહીંયા બોરડીના ફળ ખાઈ રહ્યા છે, દેશી બોર, બરાબર છે. અહીંયા તમે જુઓ, આ બાળકો છે અહીંયા દેશી બોર ખાય છે, है ना. તો અહીંયા દેશી બોર ખાઈ રહ્યા છે. हाँ जो મિત્રો, અહીંયા દેશી બોર दिख रहा है. हेलो लो लो बेटा, है ना. તો અહીંયા મિત્રો આવેથી ધૂળિયો માર્ગ ચાલે અને અનેક પ્રકારની ભિન્ન ભિન્ન વનસ્પતિ હોય. જેમ કે અહીંયા તમે બોરડી જોઈ, દોડી પણ જોવે, ખરખોડી, વાસેટી, આવા અનેક પ્રકારની વનસ્પતિઓ જે આ માર્ગની અંદરથી આપણને મળી રહેતી. કણજી, ઘણી બધી એમ. તો જે આપણા જે પૂર્વજોનો જે વાત છે મિત્રો, જે સતયુગ અને કળયુગ, કળયુગ એટલે કે કાળા માર્ગ, રોડવાળા, જ્યાંથી પ્રદૂષણ પણ થાય, એક્સિડન્ટ પણ થાય અને ઘણું બધું નુકસાન થાય. અને સ્પીડ ફાયદો બી ખરો, ફટાફટ ત્યાંથી વાહનો નીકળી જાય, માઇલો કિલોમીટર દૂર સુધી આપણે ફટાફટ જલ્દી જઈ શકીએ. અને વિકાસ અને વિનાશ બંને અહીંયા મિત્રો. કેવલ ભલે તમારો વિકાસ ઓછો હોય પણ શાંતિથી જવું આવવું એ જ સૂચન બતાવે છે આ માર્ગ, કે ધીરજ રાખો, શાંતિ રાખો, પ્રકૃતિ સાચવો. આ માર્ગ ખુદ આપણને કહે છે કે તમે પ્રકૃતિ સાચવો, ધીરજ રાખો અને પર્યાવરણ સાચવો. જિંદગી તમારી બહુ લાંબી છે અને સ્પીડવાળો માર્ગ એમ કહે છે, રોડવાળો માર્ગ, કે બહુ જિંદગી શોર્ટ છે, ફટાફટ ચાલો, ફટાફટ જિંદગી, વિકાસ સાથે વિનાશ. તો મિત્રો, આશા રાખું છું કે જરૂર તમને વિડીયો ગમ્યો હશે. હર હર મહાદેવ. મા બનાસ કી જય.